નમસ્કાર દર્શક મિત્રો, આધુનિક કૃષિ જગત અને કૃષિ વિકાસને લગતી માહિતીથી ભરપૂર એવા કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આજનો વિષય છે ખેત સામગ્રીની ખરીદી કરતી વખતે ખેડૂત મિત્રોએ રાખવાની કાળજી. દર્શક મિત્રો, દરેક ખેડૂત મિત્રોએ પોતે વાવેતર કરેલ પાકનું નફાકારક વળતર મળી રહે તેવું દરેક ખેડૂત મિત્રો ઈચ્છતા હોય છે અને સાથે સાથે પોતે કરેલ પાકની ગુણવત્તા પણ જળવાઈ રહે તે પણ જરૂરી છે. તો જ્યારે ખેડૂત મિત્રોએ ખેતીને લગતા ઇનપુટ્સ ખરીદવા માટે કેટલીક વિશેષ તકેદારી રાખવાની હોય છે, જેવી કે બિયારણ કેવા પ્રકારનું ખરીદવું, ખાતર ખરીદી કેવી રીતે કરવી, જંતુનાશક દવાઓ ખરીદતી વખતે કઈ કઈ બાબતોની ધ્યાન રાખવી, તે વગેરે ઇનપુટ્સ ખરીદી કરતી વખતે કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે વિશે માહિતી આપવા માટે અમારા ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્રે પધાર્યા છે સચિનજી ઘડિયા સાહેબ. તેઓ શ્રી નાયબ ખેતી નિયામક તરીકે વિસ્તરણ કૃષિ વિભાગ આણંદ ખાતે ફરજ બજાવે છે. તો આવો આજના વિષયના સંદર્ભમાં તેમની પાસેથી વિશેષ માહિતી મેળવીએ. નમસ્કાર ઘડિયા સાહેબ, ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય ખેડૂત મિત્રો માટે ખૂબ અગત્યનો ગણી શકાય અને તે પણ પાછું ખેત ખરીદીને લગતો છે અને તે ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી તે વિશે આપણે માહિતી આપવા જઈ રહ્યા છીએ. તો સૌથી પહેલાં એક નિષ્ણાત તરીકે આપ શું કહેશો કે ગુણવત્તાસભર બિયારણ એટલે શું? આપનું શું મંતવ્ય છે? ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે ગુણવત્તાસભર બિયારણની વાત કરીએ. બિયારણ બહુ જ જરૂરી હોય છે, કારણ કે બિયારણની પાકની શરૂઆત થાય ત્યારે જ આપણે બિયારણની ખરીદી કરી અને બિયારણ ઉપર જ પાકનું ઉત્પાદન નભેલું હોય છે. બિયારણ એટલે પૃથ્થકરણીય શુદ્ધતા હોય, જનીનિક શુદ્ધતા હોય, ભેળસેળ વગરના હોય, નિંદામણ બીજ જે હોય છે એનાથી મુક્ત હોય, સારા ઉગાવ શક્તિવાળા હોય, સારી ઉત્પાદન ક્ષમતા હોય અને કોઈ પણ જગ્યાએથી જ્યારે આપણે કોઈ દાણો વાવેતર કરીએ છીએ તો એ ગુણવત્તાના જે માપદંડો છે એની વ્યાખ્યામાં આવતા હોય એવા દાણાને આપણે બિયારણ કહીએ છીએ. આમ જોઈએ તો બિયારણ એક દાણો જ છે, પણ દરેક દાણાને આપણે બિયારણ કહી શકતા નથી, કારણ કે વૈજ્ઞાનિક પદ્ધતિથી સુવ્યવસ્થિત રીતે બીજ ઉત્પાદન કાર્યક્રમ થકી ગુણવત્તાના માપદંડના આધારે જે દાણો તૈયાર થાય છે એને જ આપણે બિયારણનો દરજ્જો આપતા હોઈએ છીએ. બરાબર, ખૂબ સરસ આપે માહિતી આપી. હવે આપે હમણાં કહ્યું કે બજારમાં વિવિધ પ્રકારના બિયારણ મળતા હોય છે, તો આવા વિવિધ અલગ અલગ વર્ગના જે બિયારણના જે વર્ગ હોય છે તો ખેડૂત મિત્રો તેની ઓળખ કેવી રીતે કરી શકે? આમ જોઈએ તો ખેડૂત મિત્રો સામાન્ય રીતે 4 બિયારણના વર્ગ છે: બ્રીડર બિયારણ, ફાઉન્ડેશન બિયારણ, સર્ટિફાઈડ બિયારણ અને સંશોધિત કે ટ્રુથફુલ બિયારણ. બ્રીડર બિયારણ છે એ મુખ્યત્વે કૃષિ વૈજ્ઞાનિકો કે કૃષિ તજજ્ઞો છે એમના દ્વારા એમની સીધી દેખરેખ નીચે તૈયાર થતું હોય છે, જે સામાન્ય રીતે ફાઉન્ડેશન સીડ ઉત્પાદન કરવા માટેનો ઉપયોગ થતો હોય છે. માર્કેટમાં ફાઉન્ડેશન બિયારણ એટલે કે પાયાનું બિયારણ, સર્ટિફાઈડ બિયારણ એટલે કે પ્રમાણિત બિયારણ અને ટ્રુથફુલ બિયારણ, આ 3 બિયારણો ઉપલબ્ધ હોય છે. ફાઉન્ડેશન બિયારણમાંથી સર્ટિફાઈડ સીડ બિયારણ બનતા હોય છે. હવે આપણે જો એની ઓળખની વાત કરીએ કે આપણે જ્યારે માર્કેટમાં ખરીદી કરવા જઈએ છીએ ત્યારે કયા પ્રકારનું બિયારણ છે એને ઓળખવું હોય તો સૌપ્રથમ જે ફાઉન્ડેશન બિયારણ હોય છે એના પેકિંગ ઉપર ઓલિવ લીલા રંગની એક ટેગ હોય છે, એની સાથે સાથે સફેદ કલરની પણ એક ટેગ આવેલી હોય છે. આમ 2 ટેગ હોય છે, એટલે એ પાયાનું બિયારણ છે એવું આપણે ઓળખી શકીએ. જે સર્ટિફાઈડ બિયારણ છે એટલે કે પ્રમાણિત બિયારણ, એને ગુજરાત રાજ્ય બીજ પ્રમાણ એજન્સી દ્વારા પ્રમાણિત કરવામાં આવતું હોય છે, એટલે કે સર્ટિફાઈડ કરવામાં આવતું હોય છે. એની ઓળખ માટે એના ઉપર પણ ઓલિવ લીલા રંગની એક ટેગ, સાથે સાથે જે બીજ પ્રમાણન એજન્સી વાદળી કલરની પણ એક ટેગ લગાવતી હોય છે. જો આવી 2 ટેગ હોય તો એને આપણે સર્ટિફાઈડ બિયારણ તરીકે ઓળખ કરી શકીએ છીએ. અને અંત જે ટ્રુથફુલ બિયારણ હોય છે એની અંદર માત્ર ઓલિવ લીલા રંગની એક જ ટેગ હોય છે, અન્ય બીજી કોઈ ટેગ હોતી નથી. એટલે ખેડૂત મિત્રો જ્યારે વિક્રેતા પાસે ખરીદી કરવા જાય તો ટેગના કલરના આધારે આની ઓળખ કરી શકતા હોય છે. બરાબર, એટલે ખેડૂત મિત્રોએ સર્ટિફાઈડ પ્રમાણિત બિયારણ ખરીદવાનો જ આગ્રહ રાખવો જરૂરી બને છે. બરાબર. હવે વધુ આગળ ચર્ચા એ કરીએ કે જ્યારે ખેડૂત મિત્રો બજારમાં ખરીદી કરવા જાય છે, પરંતુ ખરીદી કરતા પહેલાં તેઓએ કઈ કઈ બાબતોની ધ્યાનમાં રાખવું જોઈએ જ્યારે એ સંદર્ભમાં આપણે બિયારણની વાત કરીએ છીએ, તો તે વિશે શું કહેશો? જો આમ જોઈએ તો આપણે શરૂઆતમાં પાક પસંદ કરતા હોઈએ છીએ કે ડાંગર વાવી છે કે બાજરી વાવી છે, કપાસનું વાવેતર કરવું છે, તો આ દરેક બિયારણની અંદર માર્કેટની અંદર ઘણી બધી જાતો ઉપલબ્ધ હોય છે. જાત પસંદગી જે છે એ બહુ જ જરૂરી હોય છે,
જાત પસંદગીનો આધાર જમીનની પ્રત, આજુબાજુ વિસ્તારની આબોહવા, વાવણીનો સમય, વરસાદ કેવા પ્રકારનો છે અને પિયત વ્યવસ્થા જે તે ખેતર માટે કે ખેડૂત પાસે કેવી છે, એ તમામ વસ્તુને આપણે ધ્યાને રાખી અને જાતની પસંદગી કરવાની રહેતી હોય છે. હવે ઉદાહરણ તરીકે કોઈ એવો વિસ્તાર છે કે જ્યાં વરસાદ ઓછો છે, પિયતની વ્યવસ્થા ઓછી છે, તો ત્યાં ટૂંકા ગાળામાં જે પાકતી જાત છે એની આપણે પસંદગી કરવી જોઈએ. બીજું કે જે જાતની આપણે પસંદગી કરીએ છીએ એને સિઝનની શરૂઆતમાં જ એ ખરીદી અને આપણી પાસે રાખવા જોઈએ, જેથી સમયસર એની આપણે વાવણી કરી શકીએ. ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી. ચોક્કસથી અમારા ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, ઘડિયા સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. હજુ તેમની પાસેથી ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે. નાનકડા વિરામનો વિરામ બાદ ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખેત સામગ્રીની ખરીદી વખતે રાખવાની કાળજી. દર્શક મિત્રો, ખેડૂત મિત્રો માટે આ ખૂબ ઉપયોગી વિષય છે. ફરી પાછો ચર્ચાનો દોર આગળ વધારીએ. સાહેબ, આપણે બિયારણ વિશે આપે ખૂબ સરસ માહિતી આપી, પરંતુ જેવી રીતે આપે કીધું કે બિયારણ ખરીદતા પહેલાં તેઓ ખેડૂત મિત્રોએ કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ, પરંતુ જ્યારે તેઓ ખરીદી કરવા જાય છે માર્કેટમાં બિયારણની, ત્યારે તેવા સમયે કેવી કાળજી રાખવી જોઈએ? જનરલી આમ જોઈએ તો બિયારણનો જે કાયદો છે એના નીચે બિયારણને વેચવા માટે, સંગ્રહ કરવા માટે કે એને પ્રદર્શિત કરવા માટે પરવાનો આપવામાં આવતો હોય છે અને એ સરકાર દ્વારા આપવામાં આવતો હોય છે. એ જ વ્યક્તિ બિયારણનું વેચાણ કરી શકે. એટલે સૌ પ્રથમ તો જેની પાસે પરવાના છે એવા અધિકૃત વિક્રેતા પાસેથી જ આપણે પહેલાં બિયારણની ખરીદી કરવી જોઈએ. જ્યારે પણ આપણે બિયારણ ખરીદીએ છીએ જે એ પાકા બિલથી જ આપણે ખરીદવું જોઈએ. પાકા બિલની અંદર જે તે વેચાણ કરનારના પૂરા નામ, સરનામા, એમના લાયસન્સ નંબર હોય છે. એની બિલની અંદર જે આપણે ખરીદી કરી રહ્યા છીએ એની તમામ વિગત, એટલે કે પાકનું નામ, જાતનું નામ, એનો વર્ગ, એનું બેચ નંબર, એની કિંમત વગેરે દર્શાવેલા હોય છે. આ બિલમાં જે વિગતો દર્શાવી છે અને આપણે જે ખરીદી કરી રહ્યા છીએ એની સાથે સરખામણી કરીને યોગ્ય ખરીદી થઈ રહી છે કે નહીં એ પણ આપણે ચકાસવું જોઈએ. ક્યારેય પણ જેની સમાપ્તિની તારીખ છે, એક્સપાયર ડેટ છે, એ જતી રહ્યું હોય તો એવા કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા જોઈએ નહીં. આવા બિયારણને જો વાવેતર કરીએ તો એમાં ઉગાવો મળતો નથી અને આપણને નુકસાન જતું હોય છે. એટલે આ બધી કાળજી જ્યારે આપણે ખરીદી કરવા જઈએ ત્યારે એગ્રો ઉપર જ રાખવાની થતી હોય છે. બરાબર, ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી અમારા ખેડૂત મિત્રોને. હવે જ્યારે આપે વાત કરી કે બિયારણના વિવિધ પ્રકારો જોવા મળે છે કે બિયારણ ખરીદતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ, તો હવે વાત કરીએ કે સુધારેલ જાતો અને સંકર જાતો વચ્ચેનો શું ફરક હોઈ શકે? અમારા ખેડૂત મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો આપ શું કહેશો? આમ જો સુધારેલ જાતોની આપણે વાત કરીએ ખેડૂત મિત્રો, તો સુધારેલી જાતો જે છે એ સ્વપરાગનયનની પદ્ધતિથી, પ્રક્રિયાથી ઉત્પાદિત કરવામાં આવતી હોય છે અને એ જ્યાં સુધી પરપરાગનયન એટલે કે ક્રોસિંગ દ્વારા જનીનિક અશુદ્ધ ન થાય ત્યાં સુધી આપણે એનું અમુક વર્ષ સુધી વાવેતર કરી શકતા હોઈએ છીએ. આ ખેડૂતો જો થોડીક કાળજી રાખે તો આવા પ્રકારના બિયારણો પણ પોતે ઉત્પાદિત જાતે કરી શકતા હોય છે. જ્યારે હાઇબ્રિડની વાત કરીએ તો હાઇબ્રિડની અંદર ચોક્કસ નર અને માદા વચ્ચે સંકરણ કરાવી અને પ્રથમ પેઢીનું બિયારણ ઉત્પાદિત કરવામાં આવતું હોય છે. આવા બિયારણો છે એ જે તે વર્ષ માટે આપણે વાવેતર કરી શકતા હોઈએ. બીજા વર્ષ માટે આની જે પેઢી આવતી હોય એનું જો વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન ઘણું ઘટતું હોય છે. એટલે દર વર્ષે હાઇબ્રિડ બિયારણો બદલવા જરૂરી બનતા હોય છે. બરાબર. એટલે શું ખેડૂત મિત્રો તે જાતે કરી શકે ખરા? જે સુધારેલી જાતો છે, જે કઠોળ વર્ગના પાકો છે એની અંદર આવા પ્રકારના બિયારણો કરી શકે, પણ હાઇબ્રિડ માટે એમાં વૈજ્ઞાનિક અમુક ધારાધોરણો હોય છે, એને નિભાવવા પડતા હોય છે, ક્રોસિંગ કરાવવું પડતું હોય છે. એટલે આવા પ્રકારની કોઈ તાલીમ કે એવું લઈ અને વૈજ્ઞાનિક પણ પોતાની રીતના ઉત્પાદિત નર અને માદા લાવીને કરી શકે છે. બરોબર, ખૂબ સરસ આપે માહિતી આપી બિયારણ વિશે. હવે આપણે ચર્ચા કરીએ ખાતર વિશે. ખાતર પણ ખૂબ મહત્વનું ઇનપુટ્સ ગણી શકાય ખેતી માટેનું. તો હવે આ ખાતર, ગુણવત્તાસભર ખાતર ક્યાંથી ખરીદવું, ખેડૂત મિત્રોને હંમેશા પ્રશ્ન મૂંઝવતો હોય છે, તો તે ક્યાંથી ખરીદી શકાય? જેમ આપણે અગાઉ બિયારણમાં વાત કરી એવી જ રીતના ખાતરના કાયદા નીચે પણ ખાતર વેચાણ કરવા, એનો સંગ્રહ કરવા કે પ્રદર્શિત કરવા માટે પરવાનો આપવામાં આવતો હોય છે.
હવે આવા જે પરવાનેદારો છે, ખેડૂત મિત્રોના ગામની અંદર સહકારી મંડળીઓ હોય છે, નર્મદા અને સરદારના એટલે કે કંપનીઓના આઉટલેટ છે, કોઈ પરવાનેદાર પ્રાઇવેટ એગ્રો છે, અથવા તો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના આઉટલેટ એટલે કે એગ્રી બિઝનેસ સેન્ટર અને એગ્રો સર્વિસ સેન્ટર છે કે જ્યાંથી આપણને ખાતરો મળતા હોય, આવી જગ્યાએથી જ આપણે ખાતરો ખરીદવા જોઈએ. કોઈ ગામની અંદર કોઈ લેભાગુ તત્વ ખાતરો વેચાણ કરવા માટે આવે છે અને ત્યાં આગળ ખાતરો જો વેચાણ કરતો હોય તો આવા કોઈ પરવાના વગરના વેચાણ કરતી વ્યક્તિઓ પાસેથી ક્યારે પણ ખાતર ખરીદવા ન જોઈએ. બરોબર. તો આ નિષ્ણાત તરીકે આપે માહિતી આપી કે ખાતર ક્યાંથી ખરીદવું જોઈએ અમારા ખેડૂત મિત્રોએ, પરંતુ આ ખાતરના પણ વિવિધ પ્રકાર જોવા મળતા હોય છે, તો તે વિશે પણ થોડુંક માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને આપશો? ખેડૂત મિત્રો, ખાતર છે એ મુખ્યત્વે 3 પ્રકારના છે. ઓર્ગેનિક એટલે કે સેન્દ્રિય, ઇનઓર્ગેનિક એટલે કે રાસાયણિક, અને બાયો ફર્ટિલાઇઝર એટલે કે જૈવિક ખાતરો. સેન્દ્રિય ખાતરોની અંદર આપણે સૌ જાણીએ છીએ એમ સેન્દ્રિય ખાતર, સિટી કમ્પોસ્ટ, ફોસ્ફોરિચ ઓર્ગેનિક મેન્યોર, આવા પ્રકારના ખાતરનો સમાવેશ થાય છે કે જેની અંદર કોઈ રાસાયણિક વસ્તુ આવતી નથી. ઇનઓર્ગેનિક અથવા તો રાસાયણિક ખાતરો એટલે કે જે આપણે બધા અત્યારે હાલમાં વાપરી રહ્યા છીએ, યુરિયા છે, ડીએપી છે, મ્યુરેટ ઓફ પોટાશ છે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે, ઝિંક સલ્ફેટ છે, આ બધા ખાતરો જે છે જે કેમિકલી બનેલા હોય છે અને આપણે રાસાયણિક ખાતરો કહીએ છીએ. અને અંતમાં જૈવિક ખાતરો કે જે રાઇઝોબિયમ કલ્ચર હોય છે, એઝેટોબેક્ટર હોય છે, માઇકોરાઇઝા હોય છે, આવા બધા ખાતરોને આપણે જૈવિક ખાતરો કહીએ છીએ. આમ 3 પ્રકારના મુખ્ય પ્રકારો હોય છે જે માર્કેટની અંદર અવેલેબલ હોય છે. તો આપે જણાવ્યું કે ખાતરના વિવિધ પ્રકારો જોવા મળે છે, ક્યાંથી ખરીદવું, પરંતુ ખાતરની ખરીદી કયા ચોક્કસ સમયે કરવી જોઈએ અને આ ખાતરની ખરીદી કરતી વખતે અમારા ખેડૂત મિત્રોએ કેવા પ્રકારની કાળજી લેવી જોઈએ, તે અંતર્ગત આપનું શું મંતવ્ય છે? સર્વપ્રથમ તો આપણી જે ખેડૂતો પાસે જમીન છે એનું જમીનનું નમૂનો લઈ એનું પૃથ્થકરણ કરાવી એમાં જે ખૂટતા ટકા છે, જેટલા ખૂટતા તત્વો છે એ અને કૃષિ તજજ્ઞોએ દરેક પાક માટે એને જરૂરિયાત પૂરતા ખાતરની ભલામણ કરેલી છે. એ તત્વોના આધારે પહેલાં તો ગણતરી કરી આપણા પાક અને જમીનને જેટલા પણ તત્વો જરૂરી છે એ તત્વો કયા ખાતરોમાંથી મળશે એ પ્રકારના ખાતરો નક્કી કરી અને આપણે સિઝનની રાહ નહીં જોતા સિઝનની પહેલાં જેટલા પણ જરૂરી ખાતરો છે એ તમામ ખાતરની ખરીદી કરી લેવી જોઈએ. ખાતરની ખરીદી જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે સર્વપ્રથમ તો આપણે એ ધ્યાને રાખવું જોઈએ કે પહેલાં તો એને પાકા બિલથી આપણે ખરીદવું જોઈએ, જેથી કરીને જેમ બિયારણમાં વાત કરી એમ એમાં પણ કોઈ છેતરામણ ન થાય. ખાતરના કાયદા પ્રમાણે જે પ્રકારનું ખાતર છે એ એની બેગના મથાળે લખેલું હોય છે કે આ પ્રકારનું ખાતર છે. જો આવું લખેલું ન હોય તો એ ખાતરની વ્યાખ્યામાં આવતું નથી, એટલે કોઈ એને ખાતર કહીને વેચતું હોય તો આપણે એ બાબતે છેતરાવું ન જોઈએ. બીજું કે એની અંદર પાછળ જે એના તત્વો હોય છે ખાતરની અંદર એ દર્શાવેલા હોય, એની કિંમત દર્શાવેલી હોય, તો જે કિંમત દર્શાવેલી છે એનાથી વધારે કિંમતથી આપણે આવા ખાતરો ખરીદવા ન જોઈએ. બિલની અંદર જે બાબત દર્શાવવામાં આવે છે, ખાતરનું નામ છે, ઉત્પાદન કરનારના નામ સરનામા છે, એના માર્કેટિંગ કરનારના નામ સરનામા છે, આ તમામ જે વિગતો છે એ વિગતોને એમાં દર્શાવેલી છે કે નહીં, બિલમાં છે એની સાથે આપણે જે ખરીદી કરી રહ્યા છીએ એમાં છે કે નહીં એ પણ આપણે ચેક કરી લેવું જોઈએ. અને કોઈ પણ ખાતર ખરીદો એ ક્યાંયથી તૂટેલું કે ઉઘાડેલી બેગ ન હોવી જોઈએ, સીલબંધ બેગ હોય એવા પ્રકારના જ ખાતર આપણે મેળવવા જોઈએ. બરાબર. ખૂબ સરસ આપે માર્ગદર્શક માહિતી આપી, ચોક્કસથી ખેડૂત મિત્રોને ઉપયોગી સાબિત થશે. દર્શક મિત્રો, ઘડિયા સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે. હજુ વિરામ થયો છે, નાનકડા વિરામનો, ફરી પાછા મળીએ. દર્શક મિત્રો, વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે ખેત સામગ્રીની ખરીદતી વખતે રાખવાની કાળજી. ઘડિયા સાહેબ ખૂબ સરસ મહત્વની માહિતી આપી રહ્યા છે અને આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ ખાતર વિશેની. આવો આ ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, આપે ખૂબ સરસ માહિતી આપી કે ખાતર કેવું ખરીદવું જોઈએ, સર્ટિફાઈડ હોવું જોઈએ, પરંતુ હવે બજારમાં ઘણી વખતે વૃદ્ધિવર્ધકો હોય છે કે ફ્લેવિક એસિડ હોય છે, હ્યુમિડ એસિડ હોય છે, તેવા કે એટ્રેક્શન્સ મળતા હોય છે ખેડૂત મિત્રોને ખરીદી કરવા જાય ત્યારે. તો શું તેઓએ તે ખરીદવા જોઈએ ખરા? ખેડૂત મિત્રો, આમ જોઈએ તો ફેબ્રુઆરી 2021થી જે માર્કેટમાં વૃદ્ધિવર્ધકો ઉપલબ્ધ છે
જેના અલગ અલગ નામો હોય છે, બાયોકેમિકલ્સ છે, હ્યુમિક એસિડ છે, ફલ્વિક એસિડ છે, પ્રોટીન છે, એમિનો એસિડ છે, સીવીડ છે, આ તમામ પ્રકારો જે છે એના ભારત સરકારે એક જાહેરનામાથી તમામને ખાતરના કાયદાના અંડરમાં આવરી લીધા છે. એટલે વૃદ્ધિવર્ધકો જ્યારે જરૂર હોય ત્યારે એની ખરીદી કરવી પડે, પરંતુ એની ખરીદી જેમ આપણે ખાતરના કાયદામાં જણાવ્યું એવી જ રીતના ખાતરનો પરવાનો જે ધરાવતા હોય એવા અધિકૃત વિક્રેતા પાસેથી પાકા બિલથી જ આ વસ્તુની ખરીદી કરવી હિતાવહ છે. બરાબર. ખાતરની જ આપણે વાત કરી રહ્યા છીએ તો ખાતરમાં એ ડીબીટી સિસ્ટમ કે જેને ડાયરેક્ટ બેનિફિટ સિસ્ટમ તરીકે બેનિફિટ ટ્રાન્સફર તરીકે આપણે ઓળખીએ છીએ, તો તે વિશે થોડીક માર્ગદર્શક માહિતી આપશો અમારા ખેડૂત મિત્રોને. આમ તો ફેબ્રુઆરી 2018થી સરકારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એક સિસ્ટમ અમલી કરી છે. આ સિસ્ટમના માધ્યમથી જે સબસિડાઇઝ ખાતરો આપણે આવે છે એ કંપનીઓ જે વેચાણ કરે છે એ જે છૂટક વેપારીઓ ખેડૂતને વાસ્તવિક વેચાણ કરે છે એના આધારે એની સબસિડી જે તત્વ આધારિત સબસિડી છે એ કંપનીઓને ચૂકવવામાં આવતી હોય છે. જ્યારે ખેડૂત કોઈ વિક્રેતા પાસે જાય છે ત્યારે તેની પાસેથી આધાર નંબર અથવા તો આધાર કાર્ડ માગવામાં આવે છે. ત્યાં વિક્રેતા પાસે પોઈન્ટ ઓફ સેલ એટલે કે POS નામનું એક ઉપકરણ હોય છે, જેમાં એનો આધાર કાર્ડ ખેડૂતના નાખે છે. ત્યારબાદ એમનું બાયોમેટ્રિક વેરિફિકેશન માટે એમની ફિંગર માગે છે. એ ફિંગરના આધારે જેટલી પણ થેલી ખેડૂત ત્યાં ખરીદી કરવા ગયા છે એટલી થેલીની જે ખાતર છે એની વિગતો નાખી અને એનું એ વેચાણ કરે છે. આનાથી જે ખેડૂત છે એમનો જે આધાર નંબરની સાથે જે મોબાઈલ નંબર એટેચ કરેલો છે એ મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવે છે. એ મેસેજની અંદર કયું ખાતર કેટલી બેગમાં ખરીદી કરી છે એની વિગત પણ આવેલી છે. એટલે મારી ખેડૂત મિત્રોને એક પાછી વિનંતી છે કે જ્યારે પણ આપ કોઈ પણ વિક્રેતા પાસે ખાતરની ખરીદી કરવા જાઓ અને આપ બાયોમેટ્રિકના આધારે આપનો આધાર કાર્ડ આપીને ખરીદી કરો ત્યારે જેટલી બેગ ખરીદી છે એટલી જ બેગ આપના એકાઉન્ટમાંથી જમા થાય એ પ્રકારનું. કારણ કે ઘણીવાર એવું બનતું હોય છે કે વિક્રેતાઓ પાસે ખરીદી કરવા જાઓ તો અન્ય કોઈ ખરીદી ગયું હોય છે એની બેગો પણ ઉધરાવવામાં આવતી હોય છે, અને આ બાબત છે એ ખેતી સિવાયના અન્ય હેતુ માટે ખાતરનો ઉપયોગ જે છે એની અંદર આ બાબત ઘણીવાર કામ કરતી હોય છે. એટલે જ્યારે પણ ખેડૂત જેટલી જરૂર છે એટલું ખરીદે અને જે ખરીદે એટલું જ POS મશીનની અંદરથી કપાત કરાવે એ ખૂબ જ મહત્વનું છે. બરાબર. હવે વધુ આગળ પ્રશ્ન એ થાય કે અત્યારે ચલણમાં નેનો યુરિયા ખૂબ હોય છે, ખેડૂત મિત્રો ખૂબ ઉપયોગ કરતા હોય છે, પરંતુ જે ખેડૂત મિત્રો નેનો યુરિયાનો ઉપયોગ કરતા ખચકાટ અનુભવતા હોય છે તો તેઓને કેટલાક પ્રશ્નો પણ રહેતા હોય છે. તો તે પ્રશ્નો કેવા પ્રકારના હોય છે અને તેઓને માર્ગદર્શન આપવું હોય તો આપ શું આપશો? નેનો યુરિયા જે છે એ નેનો ટેકનોલોજીથી ઉત્પાદિત એક ક્રાંતિકારી કૃષિ ઇનપુટ છે. જી. ક્રુપકો દ્વારા આ ટેકનોલોજીને ઉતારી છે માર્કેટમાં. નેનો યુરિયાની હવે પછી આગામી દિવસોમાં આપણને નેનો DAP પણ મળનારું છે. આજે જે સ્માર્ટ એગ્રીકલ્ચરની આપણે વાત કરીએ છીએ, આબોહવા પરિવર્તન, એની સામેનું એમ કહી શકાય કે એક ટકાઉ વિકલ્પ પણ છે. એક નેનો યુરિયાની બોટલ 500 mlની આવે છે એ લગભગ જે આપણું ટ્રેડિશનલ યુરિયા 45 કિલોગ્રામની જે બેગ આવે છે એના બરોબર એ કામ આપે છે. સાથે સાથે નેનો યુરિયાની જે કાર્યક્ષમતા છે એને આપણે છાંટીને પાકમાં આપવાનું હોય છે, એની કાર્યક્ષમતા 50% ટ્રેડિશનલ યુરિયા કરતાં વધારે છે. જેથી કરીને ખેડૂતને ટ્રેડિશનલ યુરિયા કરતાં નેનો યુરિયા ઓછી જરૂર પડે છે અને પરિણામ પણ સારું આપે છે, જેથી ખેડૂતનો ખર્ચ પણ આમાં ઘટે છે. સાથે સાથે નેનો યુરિયા છે એ લિક્વિડ બોટલમાં આવે છે, નાની બોટલ હોય છે એટલે એને સરળતાથી એ વહન કરી શકે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ. એને સ્ટોર કરવું હોય તો વધારે જગ્યાની કે સ્ટોરેજ પ્લેસની જરૂર પડતી નથી. આમ ખેડૂતનો પરિવહનનો જે ખર્ચ છે અને સ્ટોરેજનો ખર્ચ છે બંનેમાં પણ આમાં ઘટાડો થાય છે. અને જો સારા પરિણામ જોતા હોય તો ઓછામાં ઓછા નેનો યુરિયાના 2 સ્પ્રે કરવામાં આવે. એનું જે માપ છે એ 2 થી 4 મિલી પ્રતિ લિટર રાખવાનું હોય છે. અને શરૂઆતમાં જ્યારે પાકની જરૂર હોય તો પાક કે વાવ્યા પછી કે ફેરબદલી કર્યા પછી 30 દિવસે પ્રથમ સ્પ્રે અને ત્યારબાદ જ્યારે ફૂલ ભમરી કે આવવાનું હોય
એના થોડા દિવસ પહેલાં બીજો સ્પ્રે આપવામાં આવે તો ખૂબ સારા પરિણામો નેનો યુરિયાના મળતા હોય છે. એટલે આપે જે માહિતી આપી એ દરેક પાકને લાગુ પડતી હોય છે? હા, દરેક પાકની અંદર આપણે નેનો યુરિયાનો ઉપયોગ કરી શકીએ છીએ. બરોબર. હવે વધુ આગળ આપણે ચર્ચા કરીએ જંતુનાશક દવાઓ વિશેનું. તો ખેડૂત મિત્રોને હંમેશા મૂંઝવણ રહેતી હોય છે કે જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. કદાચ આ પ્રશ્ન તેમના માટે ખૂબ મહત્વનો સાબિત થશે. જંતુનાશક દવા જે આપણે ખરીદી કરતી હોય તો સર્વપ્રથમ જે લક્ષિત કીટક છે કે આપણી ફૂગ છે, નિંદામણ છે, એની સામે કૃષિ તજજ્ઞો દ્વારા જે એના સક્રિય ટકા અને આપણને આર્થિક રીતના પરવડે, છાંટવામાં સરળ હોય આવા પ્રકારની દવાઓની આપણે હંમેશા ખરીદી કરવી જોઈએ. ખરીદી જેમ આપણે ખાતર અને બિયારણમાં વાત કરી એ પ્રમાણે જે પરવાનેદારો છે જંતુનાશક દવાના કાયદા હેઠળ પણ એમાં પણ પરવાનો આપવામાં આવતો હોય છે વેચાણ માટે, એના સંગ્રહ માટે. તો એવા પરવાનેદાર પાસેથી જ આપણે ખરીદી કરવી જોઈએ. ખરીદી કરતી વખતે જે બિલની અંદર એ જે દવા છે એનું બેચ નંબર, દવાનું નામ, એની કિંમત, સાથે સાથે બિલની ઉપર જે વિક્રેતા છે એના લાયસન્સ નંબર અને આપણે જે પેકિંગ ખરીદી રહ્યા છીએ તેની અંદર ઉત્પાદન કરનારના નામ સરનામા, માર્કેટિંગવાળાના નામ સરનામા, એની એક્સપાયરી ડેટ વગેરે મેન્શન કરેલ લખેલ છે કે નહીં એ ખાસ ચેક કરી અને ત્યારબાદ ખરીદી આપણે કરવી જોઈએ. બરાબર. સર, વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી ગિરનારના સ્ટુડિયો અને કૃષિ દર્શન કાર્યક્રમમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપે દર્શક મિત્રોને ખૂબ સરસ મહત્વની માહિતી આપી કે બિયારણ ખરીદતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી, ખાતર ખરીદતી વખતે, જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખવી, તે વિશે ખૂબ સરસ માર્ગદર્શન માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, જોયું ને ઘડિયા સાહેબે ખેત સામગ્રીની ખરીદી વખતે કેવા પ્રકારની કાળજી રાખવી તે અંતર્ગત ખૂબ સરસ મહત્વની માહિતી આપી. આપેલ માહિતીનો ચોક્કસથી સદુપયોગ કરશો. ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.